ગણપતિ બાપા, તમે એકલા અલગ કેમ દેખાવ છો? હું તમને એક વાત પૂછું? પૂછ પૂછ બેટા, શું પૂછવું છે? ગણેશજી, તમારા કાન કેમ મોટા છે? બેટા, મોટા કાન એટલે બધાની વાત ધ્યાનથી સાંભળવી. દુનિયામાં જે સારું છે એને સાંભળો અને ખરાબ વાતોને છોડી દો. ગણેશજી, મેં આંખો કેમ આટલી નાની છે? બેટા, નાની આંખો એટલે એકાગ્રતા. જે કામ કરીએ તે સંપૂર્ણ ધ્યાન સાથે કરીએ, બાકી બધું ભૂલી જવું. તમારી સૂંઢ આટલી કેમ મોટી છે? લાંબી સૂંઢ એટલે ફ્લેક્સિબિલિટી. જીવનમાં પરિસ્થિતિ પ્રમાણે બદલાવ લાવો. નાની મોટી દરેક વસ્તુ પહોંચવા માટે સક્ષમ થવું. ગણેશજી, તમારું પેટ કેમ મોટું છે? બેટા, મોટું પેટ એટલે સહનશીલતા. જે મુશ્કેલી આવે એને શાંતિથી સહન કરીને આગળ